હલો મિત્રો, જય જવાન જય કિસાન. આજે આપણે ન્યૂ હોલેન્ડનું 3230 જે નવા મોડલ લોન્ચ કર્યું છે સુપર કરીને 45 એચપીની અંદર, તેનું આજે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. 45 એચપીની અંદર સૌથી વધુ ફ્યુચરવાળું ટ્રેક્ટર આજે આપણને મળી રહ્યું છે. સિંગલ સિલિન્ડર પાવર સ્ટીયરિંગ આપવામાં આવ્યું છે કંપની દ્વારા. હેવી આગળની બહુ મજબૂત એક્સેલ અને કંપની ફિટેડ વેટ સાથે આપવામાં આવ્યું છે. આની અંદર ઇવેકો એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે મિત્રો. 45 એચપીની અંદર 3230 પહેલાં સેમસંગ એન્જિનમાં આવતું હતું, તેની જગ્યાએ હવે 3230ને 45 એચપીમાં ઇવેકો એન્જિન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. ઇવેકો એન્જિનની લોંગ લાઈફ બી ખૂબ જ સારી હોય છે અને પ્લેટફોર્મ અને ગિયરબોક્સમાં થોડો સુધાર થયો છે. ગિયરબોક્સ તેનો કોન્સ્ટન્ટ મેસ આપવામાં આવે છે અને ક્લચ તેને ડબલ ક્લચ કરી દેવામાં આપવામાં આવેલ છે આ મોડલના અંદર. 45 એચપીની હરોળમાં હવે કંપનીઓ કોમ્પિટિશનમાં સૌથી વધુ ફીચરવાળું ટ્રેક્ટર આ બની ગયું છે. 14/9/28ના પાછલા ટાયર છે, આગળના 6/00/16ના ટાયર આપવામાં આવ્યા છે. પંખામાં ચેન્જિંગ છે અને પાછળની એક્સેલ જે હબ રિડક્શન આપતી હતી તેનાથી મજબૂત પ્લેનેટરી ડ્રાઈવ આપવામાં આવી છે. મીટરની લિફ્ટ આપવામાં આવી છે. 1800 કેજીની હાઇડ્રોલિક લિફ્ટ કેપેસિટી આપવામાં આવી છે અને મિત્રો આની અંદર 41 એચપીની પીટીઓ એચપીની કાઢતું હોય છે આ ટ્રેક્ટર. 6 વર્ષની ગેરંટી સાથે આપવામાં આવ્યું છે આ ટ્રેક્ટર. 6 વર્ષની વોરંટી છે, સોરી મિત્રો, વોરંટી સાથે આપવામાં આવ્યું છે આ ટ્રેક્ટર. અને આ રહી તેની એસએફસી પ્લેટ જે આપણે જોઈ રહ્યા છીએ. એસએફસી પ્લેટ 185 જે કિલોગ્રામની અંદર આવતી હોય છે. અને પીટીઓ એચપીના ઓપ્શન સૌથી વધુ આની અંદર છે. ડબલ ઓક્ઝિલરી વાલ આપવામાં આવ્યા છે જે 45 એચપીની કેટેગરીમાં પણ આવતા નથી. બીજી કંપનીઓ હજી સુધી આપતી નથી મિત્રો. આપણે જોઈએ તો આગળનું પ્લેટફોર્મ ખૂબ જ સારું એવું, એકદમ ફ્લેટ નહીં પણ થોડું બમ્પ આપવામાં આવે છે. આ રીતેનું ઓક્ઝિલરી વાલનું લીવર આપવામાં આવ્યું છે. તેનાથી ટ્રોલીનું કે પ્લાવનું અહીંયાથી જ આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. આ પ્લેનેટરી ડ્રાઈવનું સ્ટીકર આપવામાં આવ્યું છે અને આ આગળની સાઈડ લોક થઈ જતું હોય છે. જે જ્યારે આપણે લોક કરવું હોય, ટ્રોલી ઊંચી થઈ હોય ત્યારે લોક કરવું હોય તો લોક થઈ જતું હોય છે આગળની સાઈડ. અહીંયા સ્ટીકર છે. પ્લેટફોર્મ સુધારવામાં આવ્યું અને આની હાઇટ બી સુધારવામાં આવી છે. આની અંદર એન્જિન 2931 સીસીનું 45 એચપીનું એક વિવેકોનું એન્જિન આવતું હોય છે જે ખૂબ જ મજબૂત છે. આની લેન્થ પર વધારો દેવામાં આવ્યો છે જે ટ્રોલી વર્કની અંદર પણ આગળથી ઊંચી થવાની સંભાવના રહેતી નથી. તેમજ આને પીટીઓના અંદર અને થ્રેશરની અંદર પણ ખૂબ જ મજબૂતાઈથી આપણે ચલાવી શકીએ છીએ. ઇવેકો એન્જિન એ વર્લ્ડ લેવલની કંપની છે અને ખૂબ જ સારા એન્જિન આવતા હોય છે જે મોટા એચપીમાં આવતા હતા. હવે તે 45 એચપીમાં પણ આ એન્જિન કરી દેવામાં આવ્યા છે અને હબ રિડક્શનની સીલ લીકેજિંગ અને તેનું અવાજ આવતો હતો તે બંધ થઈ જઈને હવે પ્લેનેટરી ડ્રાઈવ સિસ્ટમ આપવામાં આવી છે એક્સેલની અંદર, જે નવો સુધારો કરી દેવામાં આવ્યો છે. અને 7 ટાઈપની પીટીઓ આપવામાં આવી છે જે સૌથી વધુ પીટીઓનું ઓપ્શન જે આ ટ્રેક્ટરની અંદર છે ન્યૂ હોલેન્ડ દ્વારા આપવામાં આવે છે આ ફીચર. આની અંદર 3230 પહેલાં 42 એચપીમાં સેમસંગ એન્જિનમાં આવતું હતું જે હવે આ 45 એચપીમાં તે બી કન્ટિન્યુ છે, પણ આ 45 એચપીની અંદર 3230 ન્યૂ હોલેન્ડ પ્લસ કરીને લોન્ચ કરવામાં આવ્યું છે કંપની દ્વારા. હવે આપણે ઉપરનું ક્લસ્ટર જોઈએ તો અહીંયા ડબલ ક્લચ કરી દેવામાં આવે છે મિત્રો, જેની પીટીઓ એચપીની ઇન્ડિપેન્ડન્ટ ક્લચ આપવામાં આવે છે. પીટીઓની અંદર ક્લસ્ટર જોઈએ તો ખૂબ જ સારું આપવામાં આવ્યું છે. એનાલોગ ટાઈપનું આનું ક્લસ્ટર છે. સ્ટીરિંગ પણ ખૂબ જ સારું આપવામાં આવ્યું છે. આ રહ્યું હાઇડ્રોલિકની સિસ્ટમ. અહીંયા આપણને લિફ્ટોમેટિકનું સ્વિચ આપવામાં આવે છે. અહીંયાથી આપણે હાઇડ્રોલિક કંટ્રોલ કરી અને એક વખત હાઇડ્રોલિક કંટ્રોલ કર્યા પછી તેને લિફ્ટોમેટિક સ્વિચની મદદથી આપણે યુઝ કરી શકતા હોય છે, જેના લીધે ખેતરની અંદર આપણને ઊંચું નીચું થતું નથી. આપણે ખેતરનું લેવલ જળવાઈ રહે છે મિત્રો. અને એક જ વખત આ લિફ્ટનું સેટિંગ થયા પછી તેનો આપણને
વારે ઘડીએ તેને છેડવાની જરૂર રહેતી નથી અને લિફ્ટોમેટિકથી આપણે ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. આ ફીચર ખૂબ જ સારું હોય છે જે આ કંપની દ્વારા આપવામાં આવ્યું છે લિફ્ટોમેટિક બટનનો ઉપયોગ